ડીસાના માલગઢ પાસે ટ્રેલરે બાઇકને ટક્કર મારતા માતા પુત્રનો અકસ્માત, માતાનું મોત। ડીસા બિલડી હાઈવે પર માલગઢ ગામ બાઇક પર જઈ રહેલા માતા પુત્રને પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રેલરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં માતા પર ટ્રેલરના ટાયર ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું। અકસ્માતની વિગત એવી છે કે ડીસાના રાણપુર રોડ પર રિજમેન્ટ નજીક ફાર્મ હાઉસમાં રહેતા રાજુભાઈ વેનાજી પઢિયાર અને તેમની માતા ગોમતીબેન વેનાજી પઢિયાર માલગઢ ગામે સામાજિક બેસણાના પ્રસંગમાં જઈ રહ્યા હતા, ત્યારે ડીસા બિલડી હાઈવે પર માલગઢ ગામ પાસે પીકે કોલ્ડ સ્ટોરેજની સામે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રેલરે બાઇકને ટક્કર મારતા રાજુભાઈ અને તેમની માતા બંને નીચે પટકાયા, જેમાં રાજુભાઈને માથાના અને પગના ભાગે ગંભીર ઈજા થઈ, જ્યારે તેમની માતા ગોમતીબેનને પગ પર ટ્રેલરના ટાયર ફરી વળતા ગંભીર હાલતમાં ડીસાની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું। અકસ્માત બાદ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી નાસી છૂટ્યો, જે બાબતે રાજુભાઈના ભાઈ દીપકભાઈ વેનાજી પઢિયારે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી છૂટેલા ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।